મારા ઘરમાં ચારી હું મારી નથી જાઉં તીરથતા મારા ઘરમાં તારી જામ મારી નથી જા તીરથ જા પેલું રે તીરથ મારા સાસુને સસરા પેલું રે તીરથ સાસુને સસરા મારા ઘરમાં તારે જામ માર નથી જાઉં તીરથ મારા ઘરમાં તારે જામ નથી જાઉં તીરથ ધામ. સાસુ સસરા છે એ ભગવાન છે આપણા માટે. સાસુ સસરાને સાચું તો દીવાબત્તી કરવાની પણ જરૂર નથી, મંદિરમાં દીવો કરવાની જરૂર નથી. આપણે આવ્યા છીએ 17મો અધ્યાય, ત્રીજો ભાગ લેશું. પેલા આપણે ગજાનંદ ગણપતિ દાદાને યાદ કરશું. હે ગણપતિ દાદા, રીધિ સિદ્ધિ સહિત અમારા શિવ પુરાણ વાંચવામાં આખો પરિવાર હાજર રહેજો. અમારી ભૂલચૂક થાય તો માફ કરજો, ક્ષમા કરજો. અમે તો ગાંડા કેલા છીએ અને બીમાર લોકો હોય એ લોકોને ખાસ ને ખાસ બચાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો એ મારી નમ્ર વિનંતી છે. અને આપણે પેલા ત્રિકાળ સંધ્યા લેશું. ત્રિકાળ સંધ્યા જે હું લઉં છું, જે પહેલો શ્લોક છે, પેજ છે, એ આપણે પ્રાતકાળે ઉઠીને બોલવાનું છે. કરાગ્ર વસતે છે એ ઉઠીને બોલવાનો છે. યજ્ઞ શિષ્ટા છે એ ભોજન કરતી વખતેનો છે. અને સૂતી વખતેનો છે એ કૃષ્ણાએ વાસુદેવા એ સૂતી વખત. તો બાળકોને બને ત્યાં સુધી તો સુવે, સૂતા ઉઠતા અને સવારે બપોરે જમતા ત્રણેય શ્લોક બોલાવજો. તો એ કરીને છોકરાને સારા સંસ્કાર આવે દાદાના. એ મારી નમ્ર વિનંતી છે. તો આપણે પેલા ત્રિકાળ સંધ્યા લેશું. कराग्रे वसते लक्ष्मी करमूले सरस्वती करमध्ये तु गोविन्दं प्रभाते करदर्शनम् समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्याम् पादस्पर्शश्रमस्वमे वसुदेवसुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु यज्ञशिष्टासिनः सन्तो मुच्यन्ते सर्वक्लेशे पूजते ते त्वदं पापा ये प्रचन्यात्मकारणात् यत्करोषि यदश्नासि अर्जुन होसि सदासि यत् तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् अहं वैश्वानरो भूत्वा प्राणिना देहमाश्रितं प्राणसमायुक्त पचामं चतुर्विधम् ॐ सहना भवतु सहनो भुनक्तु सवीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतकलेशनाशाय गोविन्दाय नमो नमः। करचरण कृतां वा
કાયચમ કર્મચમ વા શ્રવણ નયન જમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેત સ્વમસ્વ જય જય કરુણાંધે શ્રી મહાદેવ શંભો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. હે આપણે આવ્યા છીએ 17મો અધ્યાય ઓમકાર નું મહાત્મય શિવ ભક્તની પૂજા. ઓમકાર નું મહાત્મય શિવ ભક્તની પૂજા. આપણે ત્રીજો ભાગ લઈએ છીએ. હજી એક ભાગ થશે આના પછી, અને ભૂલચૂક થાય તો ક્ષમા માંગુ છું. અને બની શકે તો વડીલો બીમાર હોય કે આપણા ઘરમાં વડીલો હોય એ લોકોને ખાસ ને ખાસ સંભળાવજો કે હવે જાતિ જિંદગી અને ભગવાનના નામ જ લેવાના છે. જો આ તમે કદાચ એને તો બિચારાને કાંઈ ટપો ના પડે મોબાઈલમાં, તો એને જરાક સર્ચ કરી ભાનુબેન ફળદુ સર્ચ કરજો. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ત્રણેયમાં હોય છે. ત્રણેયમાં સર્ચ કરશો તો ત્રણેયમાં શિવ પુરાણ આવે છે. તો ત્રણેયમાં ગમે એમાં, જો કોઈને ફેસબુક વાપરતા હોય, કોઈને ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય, તો યુટ્યુબ ના વાપરતા હોય કદાચ, તો ગમે તેમાં હશે, ત્રણમાંથી એકમાં. તો ખાસ ને ખાસ વડીલો બીમાર હોય એને સંભળાવજો, એ મારી નમ્ર વિનંતી છે. આપનાર હાથવાળા અને નિત્ય અનુગ્રહ કરનારા સદા શિવનું પૂજન કરી હૃદયમાં કે સૂર્યના મંડપમાં તેમનું મનથી ધ્યાન કરતા રહેવું. તે પછી શુદ્ધ કર્મ કરનાર મનુષ્ય પૂર્વ દિશા તરફ મુખ રાખી પંચાક્ષર વિદ્યાનો જપ કરવો. પંચાક્ષર વિદ્યાનો જપ કરવો. વદ 14 નિત્ય કર્મો આટોપી મનોહર પવિત્ર સ્થળમાં બેસી નિયમમાં રહી અને મનને પવિત્ર સખી 12,000 મંત્રોનો જાપ કરો. શિવ ભક્તે ઉત્તમ બ્રાહ્મણનું પત્નીઓ સહિત વર્ણન કરવું. અને એક સર્વોત્તમ બ્રાહ્મણનું પાર્વતી સહિત શિવરૂપે વર્ણન કરવું. પછી ઈશાન પુરુષ આઘર વામ અને સગોજાત આમ 5 સ્વરૂપ કલ્પી 5 ઉત્તમ શિવ ભક્ત બ્રાહ્મણનું વર્ણન કરવું. તે પછી પૂજાના દ્રવ્યો મેળવી શિવ પૂજાનો આરંભ કરવો. અને વિવિધ પૂર્વક શિવ પૂજન કરી હોય શરૂ કરવો. અને વિદ્વાન માણસો પોતાના સૂત્રના આધારે અગ્નિમુખ દૈવ્યત હોમ કુંડ રવિ હોમ કરવો. ગાયના ઘી વડે પોતે જાતે જ અથવા શિવ ભક્તો દ્વારા 10, 100 અથવા તો 1000 આહુતિઓ અથવા તો 108 આહુતિઓ આપવી. 108 આહુતિઓ આપવી. હોમ સમાપ્ત થયા પછી ગુરુને દક્ષિણા અને ગાયનું ચોટકું આપવું. બ્રાહ્મણોને ઈશાન આદિ સ્વરૂપ તથા ગુરુને સદાશિવ સ્વરૂપ જાણી તેમના પગ ધોયેલું જળ પોતાના માથે ચડાવવું. તેનું પગ ધોયેલું જળ
આપણે માથે ચઢાવવું, જેથી તત્કાળ ક્ષત્રિય કરોડ તીર્થમાં સ્નાન કર્યાનું ફળ મળે છે. તેથી તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ મળે છે. આપણે જે ચરણ માથે ચડાવીએ ને તો જે આપણે જાય છે ને આપણે સ્નાન કરવા એનું આપણને ફળ મળે છે એમ. તે પછી એ બ્રાહ્મણોને ભક્તિ પૂર્વક દશાંગ અને અન્ન આપવું, તેમજ ગુરુની પત્નીનું પરાશક્તિથી બુદ્ધિથી પૂજન કરવું. એની પત્નીનું પરાશક્તિથી પૂજન કરવું અને ઈશાન આદિ બ્રાહ્મણોનું પણ શ્રેષ્ઠ અન્નથી સારી રીતે પૂજન કરી પોતાના વૈભવના વિસ્તાર પ્રમાણે રુદ્ર વસ્ત્ર વડા માલપુઆ આદિથી યુક્ત પુષ્કળ બલિ દાન કરી ભોજન કરવું. આદિથી યુક્ત પુષ્કળ બલિદાન કરી અને ભોજન કરવું અને તે પછી દેવોના પણ ઈશ્વર શિવની સારી રીતે પ્રાર્થના કરી જપની સમાપ્તિ કરવી. દેવોની પછી પ્રાર્થના કરી જપની સમાપ્તિ કરવી અને આમ પૂરણ કરીને મનુષ્ય મંત્ર સિદ્ધ થાય છે અને 5,00,000 મંત્રોનો જાપ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે. આમ જાપ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે. આસ્તિક પુરુષો કહે છે કે શિવલોકનો વૈભવ સાક્ષાત શિવની કૃપા થી જ બધા જાણી શકે છે. સાક્ષાત શિવની કૃપાથી જ બધા જાણી શકે છે. તે વિના ન જાણી શકાય. જપના એવા કર્મથી જીતેન્દ્રિય બ્રાહ્મણો જ મુક્ત થાય છે. હવે બીજાઓ માટે તો કર્મ હું કહું છું. હવે બીજાઓ માટે કર્મ કહું છું તો તે તમે આદરથી સાંભળો. બ્રાહ્મણોએ ગુરુના ઉપદેશથી નમ્ર અંતે રાખી પંચાક્ષર મંત્રનો 5,00,000નો જપ કરવો. બ્રાહ્મણોએ અંતે ઓમ નમઃ અંતે સખી પંચાક્ષર મંત્રનો 5,00,000નો જપ કરવો. તે વિધિ આયુષ્ય વધારે છે. સ્ત્રીપણું દૂર કરવા માટે પણ 5,00,000 જપ કરવા. સ્ત્રીપણું દૂર કરવા માટે 5,00,000 જપ કરવા. જેથી તે મંત્ર વડે સ્ત્રી પુરુષ થઈને પણ અનુક્રમે જ્ઞાની થઈને મુક્ત થાય છે. જે ક્ષત્રિય હોય તે 5,00,000 જપ કરવાથી ક્ષત્રિયપણાને દૂર કરે છે અને ફરી 5,00,000 જપ કરવાથી ક્ષત્રિય બ્રાહ્મણ થાય છે. હર કોઈ જપથી જ મંત્રા સિદ્ધિ થાય છે અને કર્મે કરી તે મનુષ્ય મુક્ત થાય છે. વેશ્ય પણ 5,00,000ના જપ વડે વેશ્યપણું પણ દૂર કરે છે અને ફરી 5,00,000 જપ જપવાથી મંત્ર ક્ષત્રિય કહેવાય છે. તેમજ ફરી 5,00,000 જપ જપવાથી એ ક્ષત્રિયપણું પણ દૂર કરે છે અને ફરીથી 5,00,000 જપ જપવાથી મંત્ર બ્રાહ્મણ કહેવાય છે. શુદ્ધ પણ પદ અંતે રાખી 25,00,000 જપવાથી મંત્ર બ્રાહ્મણપણું પામી પાછળથી શુદ્ધ બ્રાહ્મણ થાય છે.
પાછળથી શુદ્ધ બ્રાહ્મણ થાય છે. આમ હર કોઈ સ્ત્રી કે પુરુષ અથવા બ્રાહ્મણ કે બીજો કોઈ વર્ણન શુદ્ધ થાય છે. જે દુખી કે રોગી હોય તેણે આદિ કે અંતમાં નમઃ ભણી પંચાક્ષરનો હંમેશા જપ કરવો. નમઃ ભણી પંચાક્ષરનો હંમેશા જપ કરવો. તેમાં સ્ત્રીઓને પણ ગુરુએ તે જ રીતે જ અનુક્રમે જપ કરવાનો ઉપદેશ આપો. જો શું કીધું છે, તેમાં સ્ત્રીઓએ પણ ગુરુએ તે રીતે અનુક્રમે જપ કરવાનો ઉપદેશ આપવો. હવે આપણે હજી એક ભાગ છે, કાલે થશે, પછી આવશું 18મો અધ્યાય. હવે એક ભાગ રહ્યો છે. તો મારા બહેનો ભાઈઓ વડીલોને મારી નમ્ર વિનંતી છે કે બીમાર હોય એ લોકોને ખાસ ને ખાસ સંભળાવજો. મારી કઈ ભૂલ ચૂક થાય તો હું માફી માંગુ છું. કારણ કે જો વડીલોને આપણે બીમાર હોય એ લોકોને બચાવો તો બહુ જ સારું. એના આત્માને શાંતિ મળે ને જાતા જાતા એના હૃદયમાં બે ભગવાનના નામ જાય. એ મારી નમ્ર વિનંતી છે. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જાજાથી બની શકે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો એવી મારી નમ્ર વિનંતી છે.